નવસારીમાં મોરોલી ખાતે કસ્તુરબા સેવા આશ્રમના નવા ભવનનું કથાકાર પ્રફુલ્લ શુક્લાના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આગામી 10 વર્ષમાં આ સ્થાનને રોલ મોડેલ બનાવવા માટે આયોજન કરવામાં આવશે। કસ્તુરબા સેવાશ્રમ એક એવી ભૂમિ છે કે જ્યાં આગળ કોઈ પણ વ્યક્તિ પ્રવેશે તો એના નવી ઉર્જાનું રોપણ થાય છે। 2015ની અંદર પ્રફુલ્લભાઈ શુક્લ જ્યારે મરોલી બજારની અંદર કથા માટે આવ્યા હતા તે વખતે અમે કુપોષિત બાળકો માટે એક કથાનું આયોજન કરેલું અને એ આયોજન પછી રાત્રિના સમયમાં એમણે એવું કીધું કે મરોલી કસ્તુરબા સેવાશ્રમની આપણે વિઝિટ કરવી છે। એટલે મરોલી કસ્તુરબા સેવાશ્રમમાં જ્યારે પધાર્યા તે વખતે એમણે ઝાડ નીચે બેઠેલા બાળકોનું જોયા અને એમનું હૃદય દ્રવી ઉઠ્યું અને એ દ્રવી ઉઠ્યા પછી કે ભાઈ કસ્તુરબા સેવાશ્રમનું નવનિર્માણ કરવાની જરૂર છે અને એની અંદર હું જોઈએ એવા પ્રયત્નોથી આ કામ પૂરું કરીશ। એટલે એમણે તરત જ અમને કથાનું એક નાળિયેર આપ્યું અને કથાની તારીખ આપી દીધી। મારી પાસે 22 દિવસ હતા। હું સદભાગી છું કે કસ્તુરબા સેવાશ્રમના આ હોલના નિર્માણ માટે જે અને રામકથામાં જે રામકથાના અધ્યક્ષ તરીકે જે મારી વરણી કરવામાં આવી તો 22 દિવસની અંદર 1,12,00,000 રૂપિયા જેવા ભેગા થયા અને એમાંથી સંજોગોવશાત નોટબંધીના કારણે થોડા પૈસા નહીં પણ આવ્યા, પણ છતાં એ કામ આજે અમે પૂર્ણ કરી શક્યા છીએ।